જામનગરમાં ગાંધીનગર મોક્ષ મંદિર સ્મશાન ગૃહ ખાતે નવી સુવિધા. જામનગરમાં લાકડાથી માનવ મૃતદેહના અંતિમ સંસ્કાર માટે આધુનિક ભઠ્ઠી અને નવી અંતિમ યાત્રા બસનું લોકાર્પણ. સૌરાષ્ટ્રમાં સર્વપ્રથમ લાકડાની ભઠ્ઠી જામનગરમાં કાર્યરત. જામનગરના ગાંધીનગર સ્થિત મોક્ષ મંદિર સ્મશાન ગૃહ ખાતે આજે બે નવી સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર સ્મશાન ગૃહને અંતિમ યાત્રા બસ અર્પણ કરવામાં આવી. લાકડાથી માનવ મૃતદેહના અંતિમ સંસ્કાર માટે આધુનિક પદ્ધતિથી તૈયાર કરેલ ભઠ્ઠી સ્વર્ગારોહણ ગાંધીનગર સ્થિત મોક્ષ મંદિર સ્મશાન ગૃહ ખાતે બેસાડવામાં આવી છે. આ નવી પદ્ધતિની ભઠ્ઠીમાં મૃતદેહના લાકડાથી અંતિમ સંસ્કાર માટે સમયની સાથે લાકડાના જથ્થાનો પણ મોટો બચાવ થાય છે, જેથી પર્યાવરણ મિત્ર રૂપે આ ભઠ્ઠી જામનગરમાં આજથી કાર્યરત, જે સૌરાષ્ટ્રમાં સર્વપ્રથમ બની છે. જામનગરમાં હિન્દુ મોક્ષ મંદિર સાર્વજનિક સંસ્થાન છેલ્લા 12-13 વર્ષ ત્યાં કાર્યરત છે, જેમાં અનેક નાના મોટા દાતાઓ દ્વારા અમોને ખૂબ જ સારો એવો પ્રોત્સાહન મળી રહ્યો છે. જેના ભાગરૂપે આજે મધુસૂદન મસાલા લિમિટેડ દ્વારા આતિશભાઈ મોદી રિશિતભાઈ કોટેજા તેમજ સરદારજી ઇન્દ્રપાલજી સરદારજીના પરિવાર તરફથી સરદારજી તરફથી અમોને આ સંસ્થામાં આધુનિક લાકડાથી ચાલતી આધુનિક ભઠ્ઠી, જે 2.5 મણ લાકડામાં માત્ર 1 કલાકમાં જ આ બોડીનો નિકાલ કરે છે અને પ્રદૂષણ વિના. તે સાથે અને નવું વાહન જે સબવાહિની છે તે મધુસૂદન લિમિટેડ કંપની દ્વારા મળેલ છે. તેઓને આ સંસ્થા ખૂબ જ આભારી છે. આ જ રીતે જામનગર શહેરના અનેક નાના મોટા દાતાઓ અમને સહકાર આપેલો છે અને આપતા રહીએ તેવી અપેક્ષા સાથે વિનું છું.